મોર્નિંગ, જય માતાજી। કેમ છો મિત્રો? મજામાં ને? આજે છે 26મી જાન્યુઆરી। તો 26મી જાન્યુઆરીનું ભાઈ તમને જય ભારત, જય હિન્દ બધાને આપણે 26મી જાન્યુઆરીની હાર્દિક શુભકામના। અને આજે આપણે છે ને ઘરે હોય, રજા છે। આજે આપણે છે ને ક્યાંક બારે ફરવા જાશી। બાકી કોઈ વસ્તુનું કામ નથી, આજ ઘરે છે ને એન્જોય કરવાનું છે બધું। તો મિત્રો આજના બ્લોગમાં છે ને આપણે એન્જોય કરશી અને એવું તમને બતાવીશ કે શું શું આપણે આખો દિવસમાં કરીશું। તો આગળ બ્લોગમાં બન્યા રહેજો। તો દોસ્તો આપણે છે ને હાલીને જાયશી અને જાયશી ક્યાં જવું ભાઈ? દરબાર દરબાર ને તમારે નિશાળે છે, બહુથી બોલાય થોડું। મસાલો ખાધો? હા ભાઈ, દરબારે મસાલો ખાધો છે। આપણે જવું નિશાળે। આ મિત્રો ઘણા ભેગા થઈ ગયા, તમે જોઈ લો પાછળ તો જો કેટલા માણસો જોઈ લો। આ ટોળકી આખી થઈ ગઈ, અમે 2-3 નીકળ્યા હતા ઘરેથી। ભાઈ એક જણો ટ્રેન થઈ ગયો આપણી માથે, આપણું પોપટ થઈ ગયો, તો પૂરું થઈ ગયું, બધું પૂરું થઈ ગયું દરબાર। હવે ખાલી એમને સીન લઈ લઈ મળ્યું આપણે જોરદાર। જો ભાઈ બહેના હતા, શું બહેના હતા ભાઈ? ભગતસિંહ। જોરથી બોલો તો। શહીદ ભગતસિંહ। હા એમ મિત્રો, જો આ એને પૂરું થઈ ગયું, આપણે હવે આવ્યા ભગતસિંહ બહેના હતા। શું તમારું નામ શું ભાઈ? શિવમ। શિવમ અહીંયા જ રહ્યો? કેટલામાં ભણો તમે? 8મું ભણો? બાકી હું છે આમ કરજે, ભગતસિંહ જિંદાબાદ। આમ કર, આમ જો। હા એમ દોસ્તો આપણે એને રોડ ઉપર પહોંચી ગયા હઈ અને અમે હાલીને આવ્યા આજે। જો ઝંડો લઈને છોકરાને જઈએ, બાકી જમાવટ જો જોઈ લ્યો ટોળકી ઉપડી આખી। ભાઈ જાવું એ ક્યાં? ઈ તો કયો હે? ટોપી વાળો ભાઈ બહુ અઘરો। મંદિરમાં જઈએ ભાઈ। મંદિરનો સીન તો જો માણસો બધા જાય છે। તો દોસ્તો આપણે છે ને હાંજ પડી ગઈ છે અને હવે આવી ગયા છે આપણા મિત્રના ઘરે। અને મિત્ર જો કામ કરે છે મસ્ત મજાનું, હાઈ ક્લાસ સાફ સફાઈ કરે છે। સાફ સફાઈ રાખવી જરૂરી છે। સફાઈ કરે છે ને પછી હવે જમવાનું બનાવશે। જમવાનું બનાવવાનું છે કે બની ગયું છે? શું બનાવવાનું છે ભાઈ આજે? જો મિત્રો હે ને આજે મેગી બનાવવાની છે। આ મેગી તો કેને ન આવડતી હોય કોમેન્ટ કરજો, અને ન આવડતી હોય ને, જેને ન આવડતી હોય ને એ આપણી પાસેથી રેસીપી તમને બતાવશે કે મેગી કેમ બનાવી ને ઈ બરોબર। મેગીની રેસીપી બતાવશી ભાઈ આપણે। તો આજે છે ને તમને મેગીની રેસીપી બતાવશી જોરદાર તરીકે કેમ બનાવી ને। तो लोग में आगे बनिया रहेजो। मुझे लगता है पानी थोड़ा ज्यादा हो गया है, तो बाद में लोग अभी थोड़ा एडजस्ट कर लेंगे, उसको भी बनने दो, थोड़ा उसको भाप आने दो। तो मित्रों मैगी है ने बनवानी तैयारी है, फुल तैयारी है मैगी बनने। बस हमें जो एक ओलो किए ने 2 मिनिट ની ઓલા કહે છે ને કે 2 મિનિટમાં મેગી બની જાય, ઈ વાત ખોટી છે। 2 મિનિટમાં મેગી બનતી જ નથી। मैगी बनावा ओछाમાં ओછી છે ને 5 થી 7 मिनट लागे, बरोबर ने भाई? सही बात है, मैगी बनने में कम से कम 4 मिनट 5 मिनट तो लगता ही लगता है, चाहे आप उसमें तो वो सब बोलते हैं 2 मिनट में मैगी बन जाएगी। 2 मिनट में कभी आज तक मैगी बनी नहीं है। तो कंपनी वाले थोड़ा मिला सिला कर बात से करते हैं। हाँ एडजस्ट कर लेंगे भाई, अब है ना ये कोई जान है बाकी भाई नहीं। हाँ हमारे घर में फीमेल नो अलाउड, ओनली फॉर जेंट्स।
साफ सफाई के मामले में तो भाई अपना घर एकदम कबाड़ खाना है। बस अभी थोड़ी बहुत साफ सफाई की है और कुछ नहीं। મિત્રો હે ને આ તો ભાઈ લાઈવ ચાલુ છે ત્યારે વાત કેમ કરે એની તમને બતાવું. Hey guys, वेलकम बैक टू माय चैनल। और अभी तो राइडिंग फाइटिंग साइड में रख के हम अभी सिर्फ मैगी पे फोकस कर रहे हैं ताकि भूख लगे जोरों की। दाल भात के सिवा और हमको कुछ बनाना था। नची सोनी जी ने चेक करा ना राजा बजाई बीन और बीन दे राग। मैगी नो मसालो शॉर्ट गो एक नोखी ब्रांड है गोपालनी જેનો ટેસ્ટ આમ તો સારો હોય બાકી ટૂંકમાં કહું ને તો જે રેગ્યુલર મેજિક મસાલા ખાતા હોય ને હું કહેવાય રેડી મેગી જે અધરવાઇઝ હતી એ બધા કરતા એ માણસો વધારે પસંદ કરે અને આનો ટેસ્ટ છે ને જરાક ટાઈમમાં તમને સારું લાગે પછી જરાક વધારે થઈ જાય ને પછી મજા ના આવે. તો મિત્રો હવે છે ને આપણે વિડીયોનો એન્ડ કરી કેમ કે આપણો વિડીયો બહુ મોટો થઈ ગયા છે બરોબર. તો તમને કેવી મજા हाँ આવી भाई આપણો एकदम पीने के बाद ही લાઈક अपना કરો, दिमाग और શેર body કરો, काम करता है। સબસ્ક્રાઇબ કરો અને છે ને જય માતાજી. જય માતા.